લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ પક્ષો દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે, જેને લઈ પ્રદેશના નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે અને આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં યોજનારા કાર્યક્રમો અને આયોજનો સંદર્ભે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ જિલ્લાના ધારાસભ્યો, સાંસદો, લોકસભા સીટ ઇન્ચાર્જ, પ્રભારી અને ક્લસ્ટર ઇન્ચાર્જ પણ હાજર રહેશે, તેમજ જિલ્લા અને મહાનગર પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે, ત્યારે જેપી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે અને ઉમેદવાર જાહેર થાય તે પહેલા ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે. ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયની પણ પ્રારંભ કરાશે. મોદીની ગેરંટી સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાશે. મળતી માહિતી મુજબ લોકસભા 2024ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ધન્યવાદ.